યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બાળકોથી લઈને મોટા બધાને ખૂબ જ ભાવે તેવું કોર્નફ્લોર કે કસ્ટર્ડ પાવડર વગરનો એકદમ ટેસ્ટી અને ઠંડો કોલ્ડ કોકો બનાવીશું. આ કોલ્ડ કોકો ઘરે બનાવવો ખૂબ જ સહેલો છે, તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. કોલ્ડ કોકો બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં થોડું પાણી ગરમ મૂકી પાણી ઉકળવાનું ચાલુ થાય એટલે તેમાં 10થી 15 આખી બદામ ઉમેરીશું અને તેને અડધાથી 1 મિનિટ માટે ઉકળવા દેશું. આ રીતે ઉકળતા પાણીમાં બદામને થોડી વાર રાખવાથી બદામના ફોતરા ખૂબ જ સરળતાથી નીકળી જાય છે અને બદામ સરસથી ધોવાઈ પણ જાય છે. અડધા મિનિટ જેવું બદામને ઉકાળ્યા પછી હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈ પાણીને થોડું ઠંડુ થવા દેશું અને થોડી વાર પછી અહીંયા જોઈ શકાય છે કે બદામ સરસથી ફૂલાઈ ગઈ છે, એટલે કે એના ફોતરા સરળતાથી નીકળી જાય એમ છે. તો હવે આ બધી જ બદામને પાણીમાંથી કાઢી લેશું અને ત્યાર પછી તેના ફોતરા કાઢીશું. તો અહીંયા જોઈ શકાય છે કે આ બદામના ફોતરા કેટલી સરળતાથી નીકળે છે. બધી બદામના ફોતરા કાઢી લીધા પછી હવે તેમાં આપણે કોકો પાવડર અને ડાર્ક ચોકલેટ ઉમેરીશું. તો અહીંયા આપણે 4 ટીસ્પૂન અને ટેબલસ્પૂનના માપથી જોઈએ તો 2 થી 2.5 ટેબલસ્પૂન જેટલો કોકો પાવડર લેશું અને તેની સાથે જ 1/4 કપ જેટલો ડાર્ક ચોકલેટ લેશું. અહીંયા જો તમારી પાસે ડાર્ક ચોકલેટ ના હોય ને તો ડાર્ક ચોકલેટની જગ્યાએ ડેરી મિલ્ક પણ વાપરી શકાય. અને કોકો પાવડરને તમારે વધારે ઘટ કરવો હોય તો આ સમયે જ તેમાં 6 થી 7 આખા કાજુ પણ ઉમેરવા, જેથી કોકો પાવડર થોડો ઘટ થાય. જેટલો કોકો પાવડર ઘટ કરવો હોય એ પ્રમાણે તમે કાજુ બદામ વધુ ઓછા ઉમેરી શકો છો. અને ત્યાર પછી તેમાં થોડું ગરમ એવું દૂધ ઉમેરી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું, જેથી કરીને બધી જ વસ્તુ સરસથી પલળી જાય. એમાં પણ ખાસ કરીને બદામ સરસથી પલળી જાય. બદામની સાથે તમે કાજુ લીધા હોય તો તે પણ પલળી જશે. અને આ બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કર્યા પછી હવે તેમાં 2 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું. અહીંયા આપણે 2 કપ કોલ્ડ કોકો બનાવવાના છીએ, તો તેના માટે 2 ટેબલસ્પૂન ખાંડ ઉમેરી છે. તમે ખાંડનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો. અને ત્યાર પછી આ બધી જ વસ્તુને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે પલળવા દેશું. દૂધ ગરમ છે એટલે બધી જ વસ્તુ ઝડપથી પલળી જશે. 15 થી 20 મિનિટ પછી અહીંયા ચેક કરીએ તો જોઈ શકાય છે કે બદામ સરસથી પલળી ગઈ છે અને ડાર્ક ચોકલેટ પણ ઓલમોસ્ટ દૂધમાં સરસથી ઓગળી ગઈ છે. તો હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સી જારમાં લઈ લઈશું અને ત્યાર પછી તેને સરસથી ગ્રાઇન્ડ કરીને બદામને ક્રશ કરી લેશું. અહીંયા હજી હું ફરીથી કહું છું, તમને કોલ્ડ કોકો ઘટ પસંદ હોય તો જ્યારે આપણે બદામ પલાળીએ ત્યારે બદામ થોડી વધારે લેવી અને તેની સાથે 6 થી 7 કાજુ લેવા. બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કર્યા પછી હવે તેમાં આપણે જરૂરિયાત પ્રમાણે દૂધ ઉમેરીશું. હવે આપણે જે દૂધ ઉમેરીએ ને તે દૂધ ઠંડુ જ ઉમેરવાનું છે અને જરૂર લાગે તો તમે આ ક્રશ કરતી વખતે જ તેમાં થોડો બરફ પણ ઉમેરી શકો છો. સર્વિંગમાં તો આપણે બરફ ઉમેરવાના જ છીએ, પણ આ સમયે પણ તમે બરફ ઉમેરી શકો છો. અને હવે અહીંયા મેં પહેલાં જે બદામ પલાળ્યું હતું એ અને પાછળથી બધું જ થઈને ટોટલ 2 થી 2.5 ગ્લાસ જેટલું દૂધ ઉમેર્યું છે. તમે જરૂરિયાત પ્રમાણે દૂધ ઉમેરી શકો છો. અને હવે ફરીથી આ બધી જ વસ્તુને 2 થી 3 મિનિટ માટે મિક્સી જારમાં ગ્રાઇન્ડ કરીશું, જેથી બધી જ વસ્તુ સરસથી ગ્રાઇન્ડ થઈ જાય અને આપણો કોલ્ડ કોકો મસ્ત ઘટ અને આ રીતે ફ્લફી ફીણવાળો થઈ જાય. તો હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ કોલ્ડ કોકો તૈયાર છે. આ કોલ્ડ કોકોને એક વખત ટેસ્ટ પણ કરી લેવો. જો તેમાં ખાંડ ઓછી લાગતી હોય તો જરૂરિયાત પ્રમાણે ઉમેરી શકાય છે. અને પછી સર્વિંગ ગ્લાસ લઈ તેમાં બરફ ઉમેરીને આ ઠંડા કોલ્ડ કોકોને સર્વ કરી ઉપરથી થોડો કોકો પાવડર, ડાર્ક ચોકલેટનો ભૂકો અને ડાર્ક ચોકલેટના ટુકડાથી ગાર્નિશ કરીશું. તમે આ કોલ્ડ કોકો ઉપર વેનીલા આઈસ્ક્રીમ ઉમેરીને પણ તેને સર્વ કરી શકો છો. તો તૈયાર છે આપણો આ કોર્નફ્લોર અને
કસ્ટર્ડ પાવડર વગરનો કોલ્ડ કોકો. અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આ કોલ્ડ કોકો કેટલો મસ્ત બન્યો છે કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય, કોઈને લાગશે જ નહીં કે આ કોલ્ડ કોકો આપણે ઘરે બનાવેલો છે. તો હવે તમે પણ આ એકદમ ટેસ્ટી અને ઠંડો ઠંડો કોલ્ડ કોકો એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો. એક વખત તમે ઘરે આ કોલ્ડ કોકો બનાવશો ને તો બજારનો કોલ્ડ કોકો તો ભૂલી જ જશો. તો આ ઉનાળાની ગરમીમાં બહારના કોલ્ડ ડ્રિંક્સ અને બહારના શેક પીવાની જગ્યાએ તમે ઘરે એક વખત આ કોલ્ડ કોકો જરૂરથી ટ્રાય કરજો. બાળકોથી લઈને મોટાઓ બધાને આ કોલ્ડ કોકો ખૂબ જ ભાવશે. તો તમે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.